ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. પરસોત્તમ રૂપાલાના વિવાદને શાંત પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ પણ હવે મેદાને ઉતર્યા છે. ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે તેઓએ આજે બેઠક કરી હતી. જો કે CR પાટીલે પણ હાથ જોડીને ક્ષત્રિય સમાજ સામે માફી માંગી છે. મિત્રો, વિસ્તૃત વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનોથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં પ્રવર્તી રહેલા જબરા રોષ તથા રૂપાલાની ટિકિટ પરત લેવા થયેલી માંગણીમાં હવે ભાજપે સ્થાનિક સ્તરે કરેલા પ્રયાસો નિષ્ફળ જતા અને રાજ્યના સીમાડા ઘટીને આંદોલન અને અન્ય રાજ્યમાં પણ ફેલાશે તેવો ડર લાગતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની હાજરીમાં સંગઠન મહામંત્રી રત્નાકરની પણ હાજરીમાં ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠકમાં હવે ક્ષત્રિય સમાજને મનાવવા અને રૂપાલાની માફીનો સ્વીકારીને વિરોધ પડતો મૂકવા આવતીકાલે આ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક બોલાવવામાં આવી છે. જોકે ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં મોવડી મંડળને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા અને બાદમાં આજે સવારે CR પાટીલના નિવાસસ્થાને મળેલી બેઠક બાદ પાટીલે એક પત્રકારો સાથેની વાતચીતમાં પૂર્વ ભૂમિકામાં બાંધતા કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરી છે. તેની સામે રોષ સર્જાય તે સ્વાભાવિક છે, પરંતુ રૂપાલાએ ત્રણ વખત માફી માંગી છે. પ્રદેશ પ્રમુખે સ્વીકાર્યું હતું કે માફી માંગી છે, છતાં પણ રોષ ઓછો થતો નથી અને તેથી આજે મુખ્યમંત્રી સહિતના પક્ષના અગ્રણીઓની હાજરીમાં આ અંગે ચર્ચા વિચારણા પણ થઈ હતી. પાટીલે કહ્યું કે આ વિવાદમાં ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરે અને આ વિવાદનો અંત લાવીને સૌ કોઈ ભાજપ માટે કામ કરે તેવી અપીલ પણ તેઓએ કરી છે. સાથે તેઓએ કહ્યું હતું કે હું બે હાથ જોડીને રૂપાલાએ જે ભૂલ કરી છે તેની માફી માંગુ છું અને સ્વીકારી લેવા ક્ષત્રિય સમાજને પણ અપીલ કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે હવે આ અંગે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે આવતીકાલે બપોરે 3 વાગ્યે પણ ભાજપના અગ્રણીઓને મળશે અને તેઓએ હવે રૂપાલાની માફી સ્વીકારી લેવા અપીલ પણ કરશે. જોકે પાટીલે આ તકે રૂપાલાની ટિકિટ રદ કરવા અને નવા ઉમેદવાર અંગે એક મુદ્દાનો જવાબ આપ્યો ન હતો. આમ ક્ષત્રિય સમાજની માંગણી અંગે ભાજપે કોઈ દાદ નહીં આપવાનું વલણ લીધું હોવાનું માનવામાં આવે છે. કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે. પણ હવે એમણે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે. પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે. એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે. આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.